તો અમરેલીના કાયદા મંત્રીશ્રીને આપણે નમ્ર વિનંતી કરી કે ભાઈ તમે જો સરઘસમાં ન હો, ખરેખર સરકારમાં હો, ખરેખર મંત્રી હો અને તમારી પાસે ખરેખર સહી કરવાની, નિર્ણય લેવાની સત્તા હોય તો હું ગુજરાતના ખેડૂતો વતી 2 કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું. ફેબ્રુઆરીની અંદર બજેટ સત્ર આવવાનું છે. બજેટ સત્રની અંદર કાયદો લાવો. ગોપાલ ઇટાલિયા કાયદા ઉપર બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવા તમને સપોર્ટ કરશે. પણ ક્યારે તમે જો સરઘસમાં ન હો, તમે ખરેખર મંત્રી હો, પટાવાળા ન હો, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે અધિકાર હોય, તમે સહી કરી તમારો સરકારમાં રોજ ફરતો હો તો 2 કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો. એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે, જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો. એમાં હું મત આપીશ ભાજપની સરકારને, જાહેરમાં કહું છું, હું મત આપીશ ધારાસભ્ય તરીકે. અને બીજો કાયદો કે ગુજરાતમાં જ્યાં દારૂ અને ડ્રગ્સ પકડાય, રેડ થાય, એ પોલીસ સ્ટેશનના જે કાંઈ મુખ્ય અધિકારી, ડીવાયએસપી, એસપી, ધારાસભ્ય બધા જેલમાં પૂરી આવી કાયદો લાવો. જે વિસ્તારમાં દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય, એ વિસ્તારના પોલીસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, બધાને જેલમાં પૂરવાનો કાયદો ફેબ્રુઆરી લઈ આવો. ગોપાલ ઇટાલિયા કાયદા પર મત આપવા તૈયાર છે. આ 2 કાયદા લાવવા જોઈએ કે નહીં? કેવો છે? 2 કાયદા લાવવા જોઈએ કે નહીં? કાયદા મંત્રી જો એમ દમ હોય તો લઈ આવે કાયદા. જ્યાં ગોપાલ ઇટાલિયાની ખુલ્લી ચેલેન્જ છે, જેનાથી નહીં થાય કામ. નો થાય થાય નો ખોટા વાળા છે. હું વાત કરું ચારે બાજુથી વીણી પટાવાળા હોય, એક કાંઈ થાય એમ નથી.